દેશમાં સોલાર એનર્જી તરફ લોકોના વધતા ઝુકાવ વચ્ચે હવે સરકાર 1 જૂન 2026થી સોલાર ઇન્ડસ્ટ્રીઝમાં મોટો ફેરફાર લાવવા જઈ રહી છે। જો તમે પણ ઘરે સોલાર પેનલ લગાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે, કારણ કે નવા નિયમો બાદ સોલાર સિસ્ટમ લગાવવાનો ખર્ચ વધી શકે છે। જો કે રાહતની વાત એ છે કે સરકારની પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના હેઠળ મળતી સબસિડી હાલ બંધ થવાની નથી। સરકારે હવે સોલાર પેનલ અને તેમાં વપરાતા સોલાર સેલ્સ માટે નવા કડક ધોરણો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે। અત્યાર સુધી માત્ર સોલાર પેનલ સરકારની એપ્રુવ્ડ લિસ્ટ ઓફ મોડલ્સ એન્ડ મેન્યુફેક્ચરર્સ એટલે કે ALMM યાદી 1માં હોવી ફરજિયાત હતી, પરંતુ હવે તારીખ 1 જૂનથી લાગુ થનારા નવા નિયમ મુજબ પેનલમાં વપરાતા સોલાર સેલ્સ પણ સરકારની એપ્રુવ્ડ લિસ્ટ 2માં સામેલ હોવા જરૂરી બનશે। સરકારનો દાવો છે કે આ પગલાંનો મુખ્ય હેતુ હલકી ગુણવત્તાવાળા વિદેશી સાધનોની આયાત રોકવાનો અને ભારતીય સોલાર ઇન્ડસ્ટ્રીને વધુ મજબૂત બનાવવાનો છે, પરંતુ આ નિર્ણયથી સીધી અસર સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પડશે। આ અંગે દક્ષિણ ગુજરાત સોલાર એસોસિએશનના ફાઉન્ડર રાકેશ ભટ્ટે જણાવ્યું હતું કે નવા નિયમો લાગુ થયા બાદ સોલાર સિસ્ટમના ભાવમાં વધારો લગભગ નક્કી છે, કારણ કે હવે ડોમેસ્ટિક એટલે કે ભારતીય સોલાર સેલ્સનો ઉપયોગ ફરજિયાત બનશે, જેમાં 1 કેવી સોલાર સિસ્ટમ પર અંદાજે ₹3000 વધુ ખર્ચ, 2 કેવી સોલાર સિસ્ટમ પર આશરે 6000નો વધારે અને 3 કેવી સિસ્ટમ માટે લગભગ 9000 વધુ ખર્ચ થશે। જો બજારમાં એપ્રુવ્ડ સોલાર સેલ્સની અછત સર્જાશે તો ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે। સોલાર માટેના કપરા ચઢાડો છે। સોલારના બિઝનેસની અંદર હાલની વૈશ્વિક પરિસ્થિતિ તેમજ ગવર્મેન્ટની પોલિસી નોન ડીસીઆર અને ડીસીઆર આ બંનેને લીધે કસ્ટમર તેમજ ઇપીસી જે કામ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટો એ બંને ઉપર એક જાતનું બર્ડન છે। ઘણી વખત અમે અત્યારે જે વૈશ્વિક પરિસ્થિતિ છે એની હિસાબે મેટલના કોઈ પણ કોપર હોય, જીઆઈ હોય અથવા અમારા પેનલ હોય એમાં દરેકમાં ભાવ વધારો થયો છે। એમાં 20થી 30% ભાવ વધારો છે અને એનું સીધું બર્ડન અમારી ઇપીસી કંપનીઓ બેર કરે અને એનું ડાયવર્ટિફિકેશન છેલ્લે કસ્ટમરો પર જ જતું હોય છે। એને કારણે પ્રોજેક્ટો લેટ થઈ રહ્યા છે, પ્રોજેક્ટોમાં પ્રાઇસ વધી રહી છે અને જે પર કિલોવોટના પ્રાઇસ હતા એમાં અત્યારે પર કિલોવોટ લગભગ 10થી 12000 રૂપિયા રાઇઝ થઈ જાય એવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। બીજી વસ્તુ કે અત્યારે નોન ડીસીઆર પેનલ જે ઇન્ડિયન મેક નથી એવી પેનલો જે અમે પહેલા એક્સટેન્શનમાં અથવા તો સોલારના બીજા કામોમાં વાપરી શકતા હતા એ ગવર્મેન્ટ પોલિસીના આધીન હવે 31 મે પછી એમાં કમ્પલસરી ડીસીઆર પેનલ વાપરવી પડે એ પરિસ્થિતિ છે। સોલાર વ્યવસાયકાર પ્રવીણ નકુમે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય માર્કેટ અપડેટ અનુસાર અગ્રણી સિલિકોન વેફર ઉત્પાદકોએ તેમના ભાવમાં સરેરાશ 12%નો વધારો કર્યો છે। આ સાથે જ એન ટાઈપ ટોપકોન સેલ્સના ભાવમાં પણ 11%થી 22% સુધીનો વધારો નોંધાયો છે। રો મટીરિયલ્સ, મેટલ અને ઉત્પાદન ખર્ચ વધવાના કારણે સોલાર મોડ્યુલ બનાવવાનો ખર્ચ વધ્યો છે, જેની સીધી અસર વ્યવસાયકારો સાથે ગ્રાહકો પર પણ જોવા મળી રહી છે। જો કે સરકાર દ્વારા સોલાર સિસ્ટમ લગાવવા માટે આપવામાં આવતી સબસિડી ચાલુ રહેશે, જેમાં 1 કેવી સિસ્ટમ માટે 30000, 2 કેવી સિસ્ટમ માટે 60000 અને 3 કેવી અથવા વધુ માટે મહત્તમ 78000 સુધીની સબસિડી આપવામાં આવી રહી છે। સરકાર દ્વારા સબસિડી બંધ કરવાનો કોઈ પ્લાન નથી, પરંતુ વૈશ્વિક પરિસ્થિતિ અને બદલાયેલા નિયમો વચ્ચે સરકાર દ્વારા વ્યવસાયકારો અને ગ્રાહકોના હિતમાં ભાવો નિયંત્રણ માટે નક્કર રસ્તો કાઢવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। મટીરિયલ ન મળવું, બીજા નંબરમાં કે ગવર્મેન્ટની એક પોલિસી આવી રહી છે કે નોન ડીસીઆર પેનલ ન લગાડવી અને ઇન્ડિયામાં બનાવતી જ મટીરિયલ એટલે કે એ જ સેલ વાપરવા, ડીસીઆર સેલ। હવે ડીસીઆર સેલ અત્યારે કોઈ કંપની આપણને સપ્લાય કરી નથી રહી, એટલે કસ્ટમરને આપણે શું આપવું, કઈ રીતે આપવું એ જવાબો આપવા પણ મુશ્કેલ થઈ રહ્યા છે। એની સામે બીજું કે સારી મોટી કંપનીઓ આજે અદાણી છે, વારી છે, એ કંપની અત્યારે હજી અમને કમિટમેન્ટ પણ નથી આપતી કે અમે ક્યારે મટીરિયલ આપીશું। એટલે કે માર્કેટમાં બહુ ખોટો એક મેસેજ જઈ રહ્યા છે કે આ સોલારનું કામ આગળ ક્યાં ભાવે કરવું, કઈ રીતે કરવું, શું કરીશું, કેમ કરીશું, આ અનેક કારણો ઊભા થયા છે અને આજે સપ્લાયરો બધા જ અટવાઈ રહ્યા છે। એની સામે જીઆઈ પાઇપમાં લગભગ 20-25%નો વધારો છે, ડીસી કેબલની અંદર 20-25%નો વધારો છે, ઇન્વર્ટરમાં 20-25%નો વધારો છે, એસીડીબી ડીસીડીબીમાં વધારો છે, પેનલમાં વધારો આવી રહ્યો છે। હવે અમે લોકોએ આજે જે જૂના ભાવના કામ લીધા છે તેનું શું કરવું એ પણ એક મથામણ ચાલે છે। તો આની અંદર કંઈક સારો રસ્તો નીકળે।
બધા સપ્લાયરો અને મેન્યુફેક્ચરો એક મીટિંગ કરી અને એક સારું આયોજન કરે અને કસ્ટમરોને સારી રીતે કંઈક મળે એવું જો આયોજન થાય તો સારી વાત છે. નહીતર આ ધંધાની અંદર બહુ મોટી ઇફેક્ટ આવશે અને લોકોને સોલાર લગાવવામાં બહુ મોટી તકલીફ આવો નવો સમય રહેશે. તો હું જોઈ રહ્યો છું કે 2 મહિનાની અંદર એક સોલારને બહુ ખોટા વે તરફ જઈ રહેશે કે લગાવવાની બદલે માણસો વિચારશે કે શું કરવું. તો આનો એક રસ્તો મેન્યુફેક્ચરો, સરકારશ્રી, સપ્લાયરો બધા સાથે મળી અને રસ્તો કાઢે એવી આશા રાખીએ છીએ.